ભાઈ બહેનો, આપણે પાપની ગુલામીમાં હતા. આપણે પણ પાપના દાસત્વ તળે હતા અને પાપના ગુલામ દાસત્વ એ બંધનમાં હતા. કોઈ આઝાદી, કોઈ મુક્તિ હતી નહીં. પણ એવા સમયે મારો તમારો પ્રભુ આ જગતમાં માનવ બનીને આવ્યા અને તેમણે આપણને મુક્તિ આપી, આપણને આઝાદી આપી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને તેમણે આપણને મુક્ત કર્યા છે. અને જેથી કરીને હું અને તમે આપણે બેઠા છે અને આપણે આનંદ અનુભવીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ વચન આપનાર અને પાડનાર અમારા જીવનના સ્વામી અમારા પ્રભુ. તમારા પવિત્ર અને જીવંત વચનો તરફ અમે દ્રષ્ટિ કરવા જઈએ છીએ ત્યારે અમારા ભટકતા હૃદયમાં વિચારોને પ્રભુ તમે કેન્દ્રિત કરો. અને પ્રભુ જે વચન અમારા માટે તમે રાખી મૂકેલું છે પ્રભુ, એ વચન અમે સ્વીકાર કરીએ, જીવનમાં ઉતારી લાગુ કરી અને પ્રમાણે જીવન માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. તો પ્રભુ પવિત્ર આત્માદેવ, તમે અમારી મધ્ય રહો, અમારી સાથે રહો અને સહાયને મદદ કરો. પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમીન. કલોસીનો પત્ર તેનો 4થો અધ્યાય અને 2 થી 13 વચનો જે વાંચવામાં આવ્યા અને વિષય છે એપાફ્રાસનું જીવન. બાઇબલના ઘણા બધા પાત્રો આપણને તેમના વ્યક્તિગત જીવનમાંથી આપણને શિક્ષણ આપે છે. તેમના વ્યક્તિગત જીવન દ્વારા આપણને બોધપાઠ પણ પૂરો પાડે છે. તમે જુઓ તો બાઇબલના જાણીતા પાત્રો આપણે બધા સારી રીતે જાણીએ છીએ. દાઉદની વાત આવે, ઇબ્રાહિમની વાત આવે, મૂસાની વાત આવે અને નવા કરારમાં આપણે જોઈએ તો પિત્તરની વાત આવે, પાઉલે ઘણા બધા પત્રો લખ્યા. અને આ બધા જાણીતા વ્યક્તિઓ, સેવકો અને પાત્રો આપણે વારંવાર એના વિશે સાંભળીએ છીએ અને આપણને ખબર છે. પણ બાઇબલમાં એવા પણ પ્રભુના સેવકો અને સેવિકાઓ છે કે જેમણે પ્રાર્થના અને વિશ્વાસ દ્વારા મોટો ફાળો આપ્યો છે. પ્રાર્થના દ્વારા અને વિશ્વાસ દ્વારા એ લોકો આગળ વધ્યા અને નમૂનારૂપ આપણા માટે બન્યા છે. અને એવા જ એક સેવકનું નામ છે અને તે છે એપાફ્રાસ. કોલોસી મંડળીનો આ સભ્ય હતો અને કોલોસી મંડળીનો સ્થાપનાર એપાફ્રાસ અને એ સાથે શિક્ષણ પણ આપનાર હતો. તમે જુઓ તો કોલોસીનો પત્ર પહેલા અધ્યાયમાં એના વિશે નોંધ મળે છે, લખવામાં આવ્યું છે. એ શીખવતો પણ હતો અને વિશ્વાસુ સેવક હતો. પ્રેરિત પાઉલનો નજીકનો સહકાર્યકર હતો. પાઉલે જે પત્રો લખ્યા અને પાઉલના પત્રોમાં સૌથી વધારે તમે અભ્યાસ કરો અને જુઓ તો ખ્યાલ આવે કે પાઉલે સૌથી વધારે જેમણે પાઉલની મદદ કરી છે, પાઉલની સાથે રહીને સેવાઓ આપી છે, મદદરૂપ બન્યા છે નાણાકીય રીતે, એની મિશનરી મુસાફરીમાં, સેવા કાર્યોમાં, મંડળીની સ્થાપનામાં અને સુવાર્તા પ્રચારના કાર્યોમાં, બધામાં જેમણે પણ મદદ કરી બધાના નામનો ઉલ્લેખ એને પત્રમાં કર્યો છે. ઘણા બધા નામો તમને મળશે અને એમાંનું એક આ નામ છે અને એ છે એપાફ્રાસ. અને એ પાઉલનો સહકાર્યકર હતો, તે સાથે રહીને એ કાર્ય કરતો હતો. પ્રાર્થનાનો યોદ્ધો હતો અને ખ્રિસ્તનો વિશ્વાસુ આ દાસ અને સેવક હતો. એપાફ્રાસનું નામ આપણને ઓછું જોવા મળે છે, પણ તેનું જીવન આપણા બધાને માટે પ્રેરણાદાયી છે અને નમૂનારૂપ છે. 3 જગ્યાએ તેની નોંધ આપણને મળે છે. કોલોસી 1 અને 7માં, કોલોસી 4 અને 12માં એની નોંધ મળે છે અને ફિલેમોન 23મી કલમમાં એની નોંધ આપણને મળે છે. એપાફ્રાસ એ કોલોસી અને તેની આસપાસની મંડળીમાં એ સેવા આપતો હતો. અને પાઉલ એ પત્રમાં એપાફ્રાસના જીવન અને તેના સેવા કાર્ય વિશે એ સાક્ષી આપે છે. પ્રેરિત પાઉલ તેની નોંધ લે છે એટલું જ નહીં,
પણ પ્રેરિત પાઉલ તેના વિશે કહે છે, સાક્ષી આપે છે કે આ બહુ સારી વ્યક્તિ અથવા તો સારો પ્રભુનો દાસ અને સેવક, અને એના વિશે એ સાક્ષી આપે છે. પહેલી બાબત, તે ખ્રિસ્તનો દાસ હતો. 12મી કલમ ત્યાં લખ્યું છે કે એપાફ્રાસ તમારામાંનો એક છે જે ખ્રિસ્તનો દાસ છે. તમારામાંનો એક જે ખ્રિસ્તનો દાસ છે. પાઉલ પોતાના વિશે એ એપાફ્રાસ વિશે પણ કહે છે, પોતાના વિશે પણ એ જણાવે છે કે હું પ્રભુનો બહુ મોટો સેવક છું એમ કહેતો નથી, પણ હું પ્રભુનો દાસ છું અને સેવક છું. અને એપાફ્રાસ વિશે પણ કહે છે કે એ પણ પ્રભુનો દાસ છે. ભલા ભાઈ બહેનો, દાસ એટલે કે ચાકર. દાસ એટલે ચાકર, નોકર. ને નોકરનું વલણ કેવું હોય, દાસનું ને નોકરનું વલણ કેવું હોય તે આપણે બધા જાણીએ છીએ. આપણને ખબર છે હંમેશા એ સ્થાન નીચું હોય, હંમેશા પોતાના માલિકને એ વફાદાર હોય, પોતાના માલિકને આધીન રહીને એ કામ કરતો હોય. તે સમયની પરિસ્થિતિને તમે જુઓ તો તે સમયે રોમન સામ્રાજ્યમાં દાસ અને ગુલામને કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી. દાસ અને ગુલામ એટલે કે નીચું સ્થાન, અને કોઈ પણ પ્રકારનો હક તેમને નહોતો, કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી. દાસ અને ગુલામ એ પોતાની ઈચ્છા પ્રમાણે જીવતો નથી. અને એપાફ્રાસે તમે જુઓ તો પાઉલની સાથે રહીને સહકાર્યકર તરીકે સેવા આપી અને દુઃખ સહન કર્યા. વિશ્વાસ પડે એને સેવા ચાલુ રાખી અને આગળ વધ્યો. મારા ભાઈ બહેનો, આપણે પાપની ગુલામીમાં હતા. આપણે પણ પાપના દાસત્વ તળે હતા અને પાપના ગુલામ દાસત્વ એ બંધનમાં હતા. કોઈ આઝાદી, કોઈ મુક્તિ હતી નહીં. પણ એવા સમયે મારો તમારો પ્રભુ આ જગતમાં માનવ બનીને આવ્યા અને તેમણે આપણને મુક્તિ આપી, આપણને આઝાદી આપી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને તેમણે આપણને મુક્ત કર્યા છે. અને જેથી કરીને હું અને તમે આપણે અહીં બેઠા છીએ અને આપણે આનંદ અનુભવીએ છીએ. આજે વિશ્વ એ સ્વતંત્રતા અને આઝાદી શોધી રહ્યો છે. વિશ્વ આજે આઝાદી અને સ્વતંત્રતા શોધી રહ્યો છે. હમણાં થોડા દિવસ પછી 15મી ઓગસ્ટ આવશે અને દેશ અને આપણે બધા એ ઉજવણી પણ કરીશું. ગુલામી કોઈને ગમતી નથી, ગુલામી કોઈને પસંદ નથી ને ગમતી નથી. ગુલામમાં રહેવું, બંધનમાં રહેવું એ ગમતું નથી. બાઇબલ શીખવે છે કે ઈસુ ખ્રિસ્તનો દાસ બનવું એ જ ખરી અને સાચી આઝાદી છે, સ્વતંત્રતા છે. કારણ કે પ્રભુની સેવા એ શાંતિ અને આશીર્વાદ તરફ લઈ છે. પ્રભુનું કાર્ય, પ્રભુને માટે કોઈ પણ નાનું મોટું કરેલું કાર્ય, સેવા એ આશીર્વાદ તરફ લઈ રહી છે. એપાફ્રાસની ઓળખ જે અહીં આપણને મળે છે પ્રમાણે કે તે ખ્રિસ્તનો દાસ હતો. તેના જીવનના સર્વ હકો એ હવે તેના પોતાના નહોતા, એ ખ્રિસ્તના હતા. તેણે પોતાની જાતને ખ્રિસ્તને સમર્પણ કરી દીધી. તેણે પોતાની જાતને ખ્રિસ્તને અર્પણ કરી દીધી અને આધીન કરી દીધી. સંપૂર્ણ જીવન એ ખ્રિસ્તને સમર્પિત કરી દીધું. પ્રભુ આવું જીવન આપણી પાસેથી માંગે છે. 12:1 અને 2 પ્રમાણે કહેવામાં આવ્યું છે પ્રમાણે તમારા શરીરનું જીવતું અને પવિત્ર અર્પણ તમે કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. ખ્રિસ્તને સોંપાઈ જવું, સંપૂર્ણ ત્યાગ. ત્યાગ જરૂરી છે, ત્યારે પછી નવા જન્મનો અનુભવ, તારણને એ પ્રક્રિયામાં આગળ વધી શકાય છે. ખ્રિસ્તને સોંપાઈ જવું. હવે એપાફ્રાસ એના જીવનનો માલિક એ પોતે હવે નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એ કહે છે કે હું ખ્રિસ્તનો દાસ છું. બરાબર બહેનો, ઈશ્વર આજે પણ એવા લોકોને શોધી રહ્યા છે. આપણો ઈશ્વર એ તો શોધનાર પ્રભુ છે. આપણો પ્રભુ એવા લોકોને શોધે છે કે જે પોતાની પ્રસિદ્ધિને માટે નહીં, એવા લોકોને પ્રભુ શોધી રહ્યા છે કે જે પોતાની નામના મેળવવાને માટે નહીં. પ્રભુ એવા લોકોને શોધી રહ્યા છે કે પોતાના લાભને માટે નહીં. પ્રભુ એવા લોકોને શોધી રહ્યા છે કે જે પોતાના સ્વાર્થને માટે નહીં, પણ પ્રભુ એવા લોકોને શોધી રહ્યા છે કે જે પ્રભુ કહે છે કે મારી ઈચ્છા પૂરી કરનારા હોય અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરીને જીવન જીવનારા હોય.
એક વ્યક્તિની પાસે બહુ જ મોંઘી એવી રોયલ્સ કાર હતી, અને આપણે જાણીએ છીએ કે બહુ જ મોટી આવી કાર હોય કે એન્જિન પણ એટલું જ પાવરફુલ હોય. જ્યારે તે રસ્તા પર લઈને નીકળતો ત્યારે જૂની કારો એનાથી આગળ નીકળી જતી, એટલે એ દુઃખી થતો, એ જોતો. હવે તેને ડર લાગ્યો, હવે તેને બીક લાગી કે મોંઘી કારને હવે હું જે વાપરી રહ્યો છું અને તેનું એન્જિન તો બહુ ઝડપથી જૂનું થઈ જશે. હવે જે એન્જિન મારી ગાડીનું છે એ તો વપરાશે અને વપરાશે જૂનું થઈ જશે, અને માટે એ કારમાં બેસતો ખરો પણ ગાડી એ ચલાવતો નહીં. એને માટે એને માણસો રાખ્યા, અને માણસો એ ગાડીને ધક્કા મારતા અને એ રીતે એ કાર ચલાવતો હતો. અને કાર એ રીતે ચલાવવાનો પોતે સંતોષ અને આનંદ અનુભવી રહ્યો હતો. અને રોયલ્સ કારનું એન્જિન ત્યાં વપરાતું નહોતું, એની ગાડીનું એન્જિન વપરાતું, કારણ કે એ માણસો રાખેલા એને ધક્કા મારતા હતા. એ અંદર બેઠો બેઠો આનંદ અનુભવી રહ્યો. કહેવાનો અર્થ એ છે મારા મિત્રો, આવું જ આપણી સાથે બને છે. પ્રભુએ આપણને ચોક્કસ હેતુને માટે, ચોક્કસ હેતુને સાથે પ્રભુએ આપણને જીવન આપ્યું છે. અજોડ પરાક્રમ, અજોડ શક્તિથી પ્રભુએ આપણને ભરપૂર કર્યા છે. દત્તક પુત્ર પારાનો હક અને અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે. પ્રભુએ આપણે રાજમાન્ય યાચક તરીકેનું માન સન્માન સ્થાન આપ્યું છે. અને આ વાર્તાની માફક પ્રભુના સામર્થ્યનો ઉપયોગ ઘણી બધી વખત હું અને તમે આપણે કરતા નથી. ઘણી વખત આપણે એનો ઉપયોગ કરતા. પ્રભુની ઈચ્છા પૂરી કરવી એ આપણું કાર્ય છે. પ્રભુની ઈચ્છા પૂરી કરવા આત્મિક ચાલ આપણે ચાલવી પડશે, આત્મામાં આપણે જીવવું પડશે, અને ત્યારે એ ફળ આપણને મળે છે. હા, જે નામનું જીવન જીવે છે, કદાચ આપણે પોતાને ખ્રિસ્તી કેવડાવતા હોઈ શકે કે હું ખ્રિસ્તી છું, બીજી ત્રીજી ચોથી પેઢી પાંચમી પેઢીથી હું ખ્રિસ્તી છું, ખ્રિસ્તમાં જીવન જીવું છું, પણ એ ઘણી બધી વખત એ પ્રમાણે હોતું નથી. ઘણી બધી વખત આપણે પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ, અને આત્મિક રીતે એવી વ્યક્તિઓ પણ મરેલા છે. જે આત્મિક જીવન જીવે છે તે હંમેશા અને હંમેશા ફળ આપ્યા કરે છે, અને ફળ દેખાય છે. ભલે તે મુશ્કેલીમાં હોય, ભલે તે તકલીફમાં હોય, તો પણ એ ફળ પ્રગટ થાય છે. એ ફળ આપ્યા કરે છે, અને એનું જીવન એ વૃદ્ધિ પામતું જોવા મળે છે. જે પ્રભુમાં જીવન જીવતો નથી, જીવતી નથી, તેને ફેંકી દેવામાં આવશે, તેને ફેંકી દેવામાં આવશે. યહોવાનો પત્ર અને 11મી કલમમાં કાઈન અને બલામ વિશે નોંધ મળે છે. પ્રભુને અને તેના અધિકારને તુચ્છ ગણનાર, અને તેઓને અફસોસ લખ્યું છે, તેઓને અફસોસ. એવા લોકો આજે પણ મરેલા છે, એવા લોકો આજે પણ ઉખેડાયેલા છે, રોપાયેલા નથી, ઉખેડાઈ ગયેલા છે, ફેંકાઈ ગયેલા છે, મરેલા છે. અને પ્રભુ દયાળુ છે, કૃપાળુ છે, અને પ્રભુ એ તક આપે છે. પ્રભુ કહે છે કે તમે સમયનો સદુપયોગ કરો, દાડા મૂંડા છે, સમયને પારખવાની જરૂર છે, આપણે જાગૃત થવાની જરૂર છે, અને પ્રભુ તરફથી જે મળનાર બદલો છે, ઇનામ છે, એ પ્રભુ જે આપણને આપવા માંગે છે એ આપણે પ્રાપ્ત કરીએ. જીવનના અંતે પ્રભુ પાસેથી આપણને એવા શબ્દો સાંભળવા મળશે કે જ્યારે આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવીશું, ત્યારે જીવનના અંતે પ્રભુ પાસેથી એવા શબ્દો આપણને સાંભળવા મળશે કે શાબાશ, સાદા અને વિશ્વાસુ ચાકર, મારા રાજ્યમાં તું આવ, પ્રવેશ કર. એ પાપરાસ પ્રભુને માટે ઉત્સાહી હતો, એનું જીવન એ નમૂનારૂપ હતું. પ્રભુને માટે એ હંમેશા ઉત્સાહી હતો. શું મારા મિત્રો, હું અને તમે આપણે પ્રભુને માટે ઉત્સાહી છીએ ખરા? પ્રભુને માટે ઉત્સાહી છીએ? આપણું વલણ કેવું છે? ઘણી બધી વખત આપણે માનીએ છીએ કે પ્રાર્થના નહીં કરીએ તો ચાલશે, બાઇબલ નહીં વાંચીએ તો ચાલશે, પણ ઘણી બધી વખત એ બધું જ નહીં કરવાથી આપણે પ્રભુનો આશીર્વાદ ગુમાવી દઈએ છીએ.
યોહાન 14:15 લખવામાં આવ્યું છે કે જો તમે મને પ્રેમ કરો છો તો મારી આજ્ઞાઓ પાળો. તમે મને પ્રેમ કરો છો તો તમારે જે કરવાનું છે એ છે કે તમે આજ્ઞાનું પાલન કરો, મારી આજ્ઞાઓ પાળો. આપણો આત્મિક ઉત્સાહ જે છે, આપણો જે આત્મિક ઉત્સાહ છે એને આપણે કદી પણ મરવા દઈએ નહીં. તમારામાં જે આત્મિક ઉત્સાહ છે એ આત્મિક ઉત્સાહને તમે કદી પણ દફન થવા દેશો નહીં, મરવા દેશો નહીં, એને કદી પણ ઠંડો પડવા દેશો નહીં. ભલા ભાઈ બહેનો, આપણે માણસોની પાછળ ચાલનારા નહીં, પણ ઈશ્વરની પાછળ ચાલનારા બને. ઇબ્રાહિમ એ દેવની પાછળ એ ચાલ્યો, ઈશ્વરની પાછળ ચાલનારા એવા ઘણા બધા પાત્રો વિશે કોઈ શાસ્ત્ર બાઇબલ આપણને જણાવે છે. એ પાપાસની જેમ આપણે ઉત્સાહી બનીએ. પાઉલ તેના જીવન વિશે એ સાક્ષી આપે છે, સાક્ષી પૂરે છે. એ સાક્ષી તો એ છે કે જે અનુભવ્યું છે તે પ્રગટ કરવું. સાક્ષી તો એ છે કે જેમાં આપણા જીવનમાં જે બદલાવ આવ્યું છે, જે અનુભવ્યું છે, જે જોયું છે, જેનો અનુભવ ચાખ્યો છે, એ આપણે કહેવાની વાત છે. કદાચ ને આપણે ગંભીર બીમારીમાં હતા અને પ્રભુએ આપણને સાજાપણું આપ્યું, પ્રભુનો આભાર, તો આપણે સાક્ષી આપીએ. પ્રભુને આભાર સ્તુતિ કરીએ. કદાચ અકસ્માતે પ્રભુએ આપણો બચાવ કર્યો, પ્રભુનો આભાર, પ્રભુની આભાર સ્તુતિ કરીએ, સાક્ષી આપીએ. પ્રભુએ આપણને નવું જીવન આપ્યું, પ્રભુનો આભાર માનીએ, પ્રભુને આપણે ધન્યવાદ આપીએ અને સાક્ષી આપીએ. પ્રભુએ આપણને બંધનમાંથી છુટકારો આપ્યો, એના માટે આપણે સાક્ષી આપીએ. પ્રભુએ આપણો બચાવ કર્યો અને એના માટે સાક્ષી આપીએ. કોઈ ચમત્કાર આપણા જીવનમાં, આપણા કુટુંબમાં થયો છે, આપણી સાથે કોઈ કાર્ય એવું થયું છે, કદાચ વિચારી ન શકાય, કલ્પી ન શકાય, આપણે સાક્ષી આપીએ. પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી, જવાબ આપ્યો, સાક્ષી આપીએ. દુનિયાને આપણે જણાવવું પડશે આપણા જીવન દ્વારા અને આપણા કાર્ય દ્વારા. અને પાઉલ એના વિશે સાક્ષી આપે છે. શું આપણા વિશે કોઈ કહી શકે, સાક્ષી આપી શકે? દુનિયાને પ્રગટ કરવું એટલે એનો મતલબ કે પ્રભુએ મારા જીવનમાં જે કહ્યું છે, મારા જીવનમાં જે બદલાવ આવ્યો છે, કાર્ય કર્યું છે, એ લોકોને કહેવું, દુનિયાને કહેવું, પરિવર્તન અને બદલાવ વિશે આનંદથી આપણે પ્રગટ કરીએ. એને છુપાવવાની જરૂર નથી, એને જાહેર કરવાની જરૂર છે. ભલા ભાઈ બહેનો, એપાફ્રાસના જીવનની જેમ આપણા પોતાના વિશે આપણે બીજા કોઈ એવા સાક્ષી આપી શકે કે હા, આ ખરેખર વિશ્વાસુ વ્યક્તિ છે, આ વિશ્વાસુ સેવક ને સેવિકા છે, અથવા તો આ પ્રભુનો દાસ છે. આપણા વિશે એવી કોઈ સાક્ષી આપી શકે ખરા? એપાફ્રાસ પ્રભુની ઈચ્છા પૂરી કરનાર હતો. આજના સમયમાં લોકો એમ પૂછતા હોય છે કે ભાઈ મને શું મળશે? લોકો એમ પૂછતા હોય છે કે ભાઈ મને શું મળશે, અથવા તો હું આ પ્રમાણે કરું, ફલાણું કરું તો મને શું લાભ થશે, અથવા તો મારું સ્થાન કયું હશે, મારી પદવી કઈ હશે. પણ જ્યારે ખ્રિસ્તની વ્યક્તિ, વિશ્વાસુ વ્યક્તિ, એપાફ્રાસી વ્યક્તિ અને ખ્રિસ્તનો દાસ એમ પૂછે છે કે પ્રભુ તમારી ઈચ્છા શું છે? પ્રભુ હું તમને કેવી રીતે પ્રસન્ન કરી શકું? એપાફ્રાસનું જીવન એ ખ્રિસ્તને સમર્પિત. શું આપણું જીવન એ ખ્રિસ્તને સમર્પિત છે? જો નથી તો પ્રભુ આપણને તક અને સમય આપે છે. સમર્પિત જીવન એ જ ખરું ખ્રિસ્તી જીવન છે. બીજી બાબત, એપાફ્રાસ હંમેશા આગ્રહથી પ્રાર્થના કરનાર હતો. 12મી કલમમાં લખ્યું છે પ્રમાણે આગ્રહથી પ્રાર્થના કરનાર, પ્રાર્થનામય જીવન જોવા મળે છે. એ તેનું રહસ્ય, એના જીવનનું રહસ્ય અહીંયા પ્રગટ કરવામાં આવ્યું છે. અને તે તો એ છે કે પ્રાર્થનામય જીવન, વધુ પ્રાર્થનામાં એ સમય વિતાવતો અને ગાળતો હતો. પાઉલ સાક્ષી આપે છે, તે હંમેશા પ્રાર્થના કરનાર. પ્રાર્થના તેના જીવનની એ પ્રાથમિકતા હતી. બીજાઓ માટે પ્રાર્થના કરનાર, બીજાઓને માટે પ્રાર્થનાની જે ધગશ હતી, મળીના લોકોને માટે મધ્યસ્થી કરનાર હતો. મળીને માટે, લોકોને માટે, એકબીજાને માટે, વિશ્વાસી સમુદાયને માટે, લોકોને માટે હંમેશા મધ્યસ્થી કરનાર. મિત્રો, પ્રાર્થનામાં સંઘર્ષ રહેલો છે. સંઘર્ષ અંત નથી.
સંઘર્ષ નિષ્ફળતા નથી, પણ એ તો સંઘર્ષ એટલે વિજયનો માર્ગ છે. આપણે આત્મિક યુદ્ધમાં છે. ગયા રવિવારે મેં કહ્યું હતું પ્રમાણે કે આપણે આત્મિક યુદ્ધમાં છે. લડાઈ બંધ થઈ ગઈ નથી, લડાઈ હજી પણ ચાલુ છે. માટે એફએસસી 6th અધ્યાયમાં લખ્યું છે પ્રમાણે સતત પ્રાર્થના કરો, તમે સતત પ્રાર્થના કરો. જ્હોન હાઇડ પ્રાર્થનાનો યોદ્ધો, પ્રાર્થના જ તેમનું જીવન કાર્ય હતું અને તેમનું જીવન જ એક બોધ સમાન હતું અને તેઓ પવિત્ર જીવન જીવ્યા. જ્હોન હાઇડ પવિત્ર જીવન જીવ્યા. એક હિન્દુ જુવાને પાળક સાહેબ પાસે આવ્યા અને આના વિશે કહ્યું કે હાઇડ, મને તો ઈશ્વર જેવા લાગે છે. તે સાક્ષી આપી, એક હિન્દુ જુવાને સાક્ષી આપી કે જ્હોન હાઇડ સાહેબ તો મને તો એ ઈશ્વર જેવા લાગે છે. એવા મિશનરીઓ, સંતો અને સેવકો ભારતની ભૂમિ પર બહુમુખીઓના આવ્યા અને સેવા આપી. કદી વિચારાય નહીં એવા ગજબના કાર્યો અને સેવાઓ, સામાજિક કાર્યો કર્યા, સુવાર્તા આપી, ઈશ્વરનું નામ પ્રગટ કર્યું અને ઘણા બધા લોકોના જીવનો બદલાયા, પ્રભુની પાસે આવ્યા. એ લોકોએ પ્રાર્થના કરી, ઘણા બધા વિસ્તારો, ઓળખેલા વિસ્તારોમાં એ લોકો ગયા, સેવાઓ આપી, પ્રાર્થનાઓ કરી છે અને મંડળો સ્થપાઈ, બદલાવ આવ્યો. પ્રાર્થના એફએસસી 6:18 છે, પાઉલથી પ્રાર્થના કરો. હા, દરેક ખ્રિસ્તીએ લડવું પડે છે. આપણે સૈનિક છે, લડવું પડશે, આગળ વધવું પડશે. અંધકારના સ્વામી શેતાનની સામેનો આ યુદ્ધ છે અને લડવું પડે છે. સૌથી મોટું હથિયાર આપણને આપવામાં આવ્યું છે અને તે તો છે પ્રાર્થના. યુદ્ધ જીતવું છે, સફળતા મેળવવી છે તો એ શસ્ત્રો ધારણ કરવા પડશે, એ શસ્ત્રો પહેરવા પડશે, હાથમાં લેવા પડશે. જો નહીં ધારણ કરીએ, નહીં હાથમાં લઈએ તો નિષ્ફળ જઈશું. એક પાળક સાહેબ એકવાર ચાલતા ચાલતા એમના હાથમાંની નાની પુસ્તિકા તેઓ વાંચી રહ્યા હતા અને એક વિશ્વાસી ભાઈ ત્યાંથી તેમની સામે પસાર થયા. પાળક સાહેબે તેમને જોયા અને એ તો વાંચતા જ રહ્યા. પેલા વિશ્વાસી ભાઈ જો કે સાહેબે મને હાય હેલો કેમ છો પણ ના પૂછ્યું, એ વાંચતા રહ્યા. અને આ વિશ્વાસીએ એના મિત્રને પૂછ્યું કે પાળક સાહેબની પાસેથી પસાર થયો, એમણે મને કેમ છો એમ પણ ના કીધું. અને એ તો એમની પાસે કંઈક નાની પુસ્તિકા હતી, એ વાંચતા હતા. અને ત્યારે મિત્રએ જવાબ આપ્યો કે બાળક જે વાંચતા હતા એ તેમની દૈનિક કરવામાં આવતી પ્રાર્થના હતી. દૈનિક કરવામાં આવતી એ પ્રાર્થના ચાલતા ચાલતા વાંચી રહ્યા. વાલા ભાઈ બહેનો, દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક પ્રસંગોમાં હરતા ફરતા કાર્ય કરતા હું અને તમે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. આપણે ચાલી રહ્યા છે ત્યારે પણ આંખો ભલે આપણી ખુલ્લી હોય આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. આપણે ઘરે હોઈએ ત્યારે પણ આપણા કામના સ્થળે ગમે ત્યાં હોય આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. પ્રાર્થના એ પ્રભુની હાજરીનો અનુભવ કરાવે છે અને પ્રાર્થના એ ફરજ છે, જવાબદારી છે. આપણે જવાબદારી આવો આપણે બધા કરીએ. કેટલા એકબીજાને માટે પ્રાર્થના કરે છે? શું આપણે આપણી મળીને માટે પ્રાર્થના કરીએ છીએ? કેટલા એકબીજાને માટે પ્રાર્થના કરે છે? હે પાપાસ, આગ્રહથી પ્રાર્થના કરનાર. લુકની સુવાર્તા 22મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને પરસેવો એ ભોંય પર પડતા લોહીના ટીપા જેવો થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે નમતો છે. એ પાપરાસ એ લોકોના માટે એ પ્રાર્થના કરતો હતો, લોકોના આત્મિક જીવનના માટે, લોકોના બચાવના માટે, આત્મિક જીવનના માટે એ રડતો હતો અને મધ્યસ્થી કરતો હતો. પ્રાર્થનામાં સતત એ અડગ રહ્યો હતો. એનું લક્ષ્ય એ જ હતું કે આત્મિક વૃદ્ધિ થાય, લોકોનો બચાવ થાય, આત્મિક વૃદ્ધિ થાય. પ્રેરિત પાઉલ કહે છે કે તમારે ટકી રહેવાનું છે, પ્રભુમાં ટકી રહેવાનું છે. આપણી ચારે બાજુ પ્રભુના શત્રુઓના અડ્ડા આવેલા છે. આપણી ચારે બાજુ એ પ્રભુના જે શત્રુઓ છે એ શત્રુઓના અડ્ડા આપણી ચારે બાજુ ફેલાયેલા છે અને આપણા ઉપર એ હુમલા વારંવાર એ હુમલા કરે છે અને આપણને હતાશ અને નિરાશ બનાવી દે છે. અને જો હિંમત હાર્યા
તો ભોય ભેગા કરી નાખશે. જો હિંમત હાર્યા, જો એ શસ્ત્ર ઉતારીને મૂકી દીધા તો ભોય ભેગા કરી નાખશે, પછાડી નાખશે. પણ પ્રભુ ઈચ્છે છે કે શત્રુથી પરાજિત થશો નહીં, શત્રુથી પરાજિત થવાની જરૂર નથી. હિંમતથી સામનો કરો, પીછેહટ કદી પણ કરશો નહીં. પ્રાર્થના, આ તો મધ્યસ્થની સેવાનો આશીર્વાદ આપણને મળ્યો છે. મધ્યસ્થની સેવા એ આપણને મળી છે અને મધ્યસ્થની આ સેવા છે એ લાભ આપણે ગુમાવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેથસેમાની વાડીમાં પ્રાર્થના કરી એ નમૂનો છે. યર્મિયાનું એવું છે કે ઓ પ્રભુ હું બાળક છું. યર્મિયા કહે છે કે ઓ પ્રભુ બાળક છું, મારાથી આ થઈ શકે નહીં. પાઉલ કહે છે કે ઓ પ્રભુ હું નબળો છું. યર્મિયા કહે છે કે મારાથી આ ના થઈ શકે. ત્યારે જવાબ આપે છે, પ્રભુ કહે છે કે ગભરાવાની જરૂર નથી, હું તારી સાથે છું. મેં તારા મુખમાં મારા વચન મૂક્યા છે, તારા મુખમાં મારા વચન મૂક્યા છે. પ્રાર્થના કરવાથી એ જે શબ્દોમાં પ્રભુ પરનો જે વિશ્વાસ આવે છે, પ્રાર્થના કરવાથી શબ્દોમાં પ્રભુ પરનો ભરોસો અને શ્રદ્ધા જાગે છે. ઈશ્વરનું સામર્થ્ય આપણામાં આવે છે. ઈશ્વરનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય છે અને મળે છે, બદલાવ આવે છે. પંડિતા રમાબાઈ પૂનામાં છે. અમે પૂનામાં હતા ત્યારે એની મુલાકાતે અમે ગયા હતા અને પંડિતા રમાબાઈ મુક્તિ મિશન અત્યારે પણ ત્યાં છે. ઈસવીસન 1900માં ભારે મોટો દુકાળ પડ્યો. તે સમયે તેમના અનાથ આશ્રમની અંદર એ આશ્રમમાં સેંકડો બહેનોને, નિરાધાર બહેનોની ત્યાં ભરતી થઈને ત્યાં આવવામાં આવ્યા. એક દિવસ એવો આવ્યો કે આશ્રમમાં બિલકુલ ખાવાનો ખોરાક નહોતો અને આ સંસ્થા એક દાન પર ચાલનારી સંસ્થા અને આ પંડિતા રમાબાઈએ બહેનોને ભેગી કરી અને કહ્યું કે આવો આપણે પ્રાર્થના કરીએ. અને તેઓએ ભેગા થઈને પ્રાર્થના કરી અને પ્રભુને એ અરજ જણાવી અને ત્યાં ચમત્કાર થયો. પ્રભુએ તેમની પ્રાર્થનાઓ સાંભળી અને ઘણા દિવસો ચાલે એટલું બધું અનાજ તેમને મળ્યું. પ્રભુએ એ જરૂરિયાત એમની પૂરી પાડી. આ છે મહાન પ્રાર્થનાનું સામર્થ્ય અને પરાક્રમ. જ્યારે બધું જ નિષ્ફળ જાય છે ત્યારે પ્રાર્થના સફળ થાય છે. પ્રાર્થના સફળ થાય છે. એપાફ્રાસની પ્રાર્થના અને તેનું લક્ષ્ય એ જ હતું કે લોકો આત્મિક રીતે વૃદ્ધિ પામે. તેણે કદી ભૌતિક આશીર્વાદો માટે પ્રાર્થના કરી નહીં, પણ તેનો હેતુ એ હતો કે લોકો ખ્રિસ્તમાં પરિપક્વ અને બળવાન બને, દરેક ખ્રિસ્તી પરિપક્વ થાય, દરેક ખ્રિસ્તી વિશ્વાસમાં દ્રઢ બને અને વૃદ્ધિ પામે. આજે મળીને આવા એપાફ્રાસ જેવા લોકોની જરૂર છે કે જે પ્રાર્થનાના યોદ્ધા હોય. આજે મળીને એવા એપાફ્રાસ જેવા પાત્રોની જરૂર છે કે જે મધ્યસ્થ કરનાર હોય. આજે મળીને એવા સેવકોની જરૂર છે કે જે દેવના મહિમાને માટે આગળ ઉભા રહે, દેવનું મહિમા શોધનાર હોય અને આત્મિક વિકાસને માટે એ હંમેશા તત્પર અને કાર્યશીલ હોય. એપાફ્રાસના જીવનમાંથી આજે પ્રાર્થના કરવાનો પડકાર આપણને મળે છે. પ્રાર્થનાને આવો આપણે આપણા જીવનનો ભાગ બનાવીએ. ઓગસ્ટ માસ એ પ્રાર્થના પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે સંગતોમાં બની રહી કુટુંબ તરીકે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. એકબીજાને માટે આપણે પ્રાર્થના કરીએ. મધ્યસ્થની સેવા જે આપણને સોંપવામાં આવીને મળે છે, આવો આપણે એ સેવાની તકને ઝડપી લઈએ અને પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. ત્રીજી અને છેલ્લી બાબત, એપાફ્રાસ મહેનતુ હતો, 13મી કલમ. કેમ કે તે તમારે સારું બહુ કામ કરે છે તેના વિશે હું સાક્ષી આપું છું. મળીને માટે બહુ મહેનત કરનાર, મળીને માટે કામ કરનાર અને પરિશ્રમ કરનાર. એનો અર્થ કે માત્ર પરિશ્રમ એટલે કે શારીરિક પરિશ્રમની વાત નથી, પણ લોકોને માટેની આત્મિક કાળજી, લોકોને માટેની આત્મિક ચિંતા, પ્રાર્થના અને સમર્પણ. અને તેની સેવા એ મર્યાદિત નથી. કોલોસી અને ત્યાંના લોકો પૂરતી મર્યાદિત સેવા નથી, પણ તમે ત્યાં જુઓ તો અન્ય મંડળીઓ માટે પણ એ ચિંતિત હતો, અન્ય મંડળીઓ માટે પણ એ પ્રાર્થના કરતો હતો, મધ્યસ્થી કરતો હતો. પરિશ્રમ એ દર્શાવે છે
કે ભોગ આપવો પડે, સમય આપવો પડે. મધ્યસ્થની સેવા છે એ સમય કાઢવો પડે, સમય આપવો પડે, પ્રાર્થના કરવી પડે, આંસુને વહેવડાવવા પડે, લોકોને માટે એ સૂરને છોડવું પડે. અને એ પાસે આ બધું જ આનંદથી અને ખુશીથી કરે. ખેડૂત પોતાના ખેતરમાં આખો દિવસ કામ કરે, સવારથી સાંજ સુધી, અને ત્યારે એક સમયે પછી એનું ફળ મળે છે. એ કામ કરે છે ત્યારે એનું ફળ મળે છે. બધા મિત્રો, આપણા માટે દેવના રાજ્યના માટે કાર્ય કરવા માટેનો સંદેશ છે, મધ્યસ્થી કરવા માટેનો સંદેશ છે, પ્રાર્થના કરવા માટેનો સંદેશ છે. એ પાપ્રાસની છે. આવો આપણે મધ્યસ્થની સેવામાં જોડાઈ જઈએ, લાગી જઈએ. પ્રભુએ આપણને પસંદ કર્યા છે. પ્રાર્થના કરવા અને કામ કરવાની આપણી જવાબદારી છે, આપણી ફરજ છે. પ્રાર્થના સાથે, સમર્પણ સાથે આવો આપણે આગળ વધીએ, પ્રભુને મહિમા આપીએ. આપણે દ્રષ્ટિ કરી, આપણી આત્મ તપાસ કરીએ કે શું આજે મારામાં પ્રાર્થના માટેનો બોજ અને ઉત્સાહ છે. જો નથી તો પ્રભુ આપણને તક આપે છે. આપણું આત્મિક જીવન કેવું છે તપાસીએ. આત્મિક જીવન આપણું કેવું છે? શું આપણે એપાફ્રાસની જેમ પ્રાર્થનામાં સંઘર્ષ કરીએ છીએ? જો નથી તો આપણે પ્રાર્થનાનું જીવન જીવીએ. પ્રભુ આપણને એપાફ્રાસ જેવું પ્રાર્થનાશીલ અને વિશ્વાસનું જીવન જીવન માટે સહાય કરે, મદદ કરે અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, અમારા આ વચનને માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, એપાફ્રાસ એ તમારો દાસ અને મધ્યસ્થી કરનાર, પ્રાર્થના કરનાર અને પરિશ્રમ કરનાર. પ્રભુ, તમે તેને પસંદ કર્યું, તમારા મહિમાનું પાત્ર બન્યું. આજે અમે પણ અમારું જીવન તમને સમર્પણ કરીએ છીએ. પ્રભુ, તમે અમારો ઉપયોગ કરો. પ્રભુ, તમારી આડે આવતા અમારા ભૂલો પાપનો અમે કબૂલાત કરીએ છીએ. પ્રભુ, અમારો સ્વીકાર કરો. અને પ્રભુ, અમારી પ્રાર્થના છે, તમારા વિશ્વાસમાં અમે દ્રઢ મજબૂત બનાવો. પ્રાર્થના કરવા માટે હૃદય નાખો, મધ્યસ્થી કરવા માટે કૃપા આપો, સહાય મદદ કરો. અને પ્રભુ, આ ઓગસ્ટ મહિનો જ્યારે પ્રાર્થના કરવો જોઈએ ત્યારે પ્રભુ, અમે એકબીજાને માટે પ્રાર્થના કરી, મંડળીને માટે અને જેઓને પ્રાર્થનાની જરૂર છે તેઓને માટે અને પ્રાર્થના માટે ઉત્સાહી બનાવો, સહાય મદદ કરો, આશીષ આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સમર્પિત. આમેન.